હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ગુણોનો ભંડાર એવી કેરીના ગોટલીનો મુખવાસ. જો તમે કેરીના ગોટલા હજી સુધી ફેંકી દેતા હોય તો તમે આ બેનિફિટ જાણશો તો તમે ક્યારેય ગોટલાને ફેંકશો નહીં. તમે આ કેરીના ગોટલીના મુખવાસને તમે એકવાર બનાવી આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો આ મુખવાસથી થતા ફાયદા એ હું આગળ વિડીયોમાં તમને જણાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો રેસીપી જોઈએ. તો આ રીતની કેરીના ગોટલા તમે કેરી ખાઈ અને આ રીતના ગોટલા રાખો, પછી એને તડકામાં સૂકવી દેવાના. તો મેં અહીંયા 25 જેટલા ગોટલાને તડકામાં સૂકવી લીધા છે. હવે આ ગોટલાને આપણે પાણીથી ધોઈ લઈશું. તો એક મોટા વાસણમાં આપણે પાણી લઈ અને ગોટલાને સારી રીતે આપણે મસળીને ધોઈ લઈશું, જેથી એના ઉપર માટી હોય તો તે પણ જતી રહે. તો આ રીતે મેં ગોટલાને ધોઈ લીધા છે. હવે આપણે તેને કુકરમાં બાફવા મૂકવાના છે. તો એક કુકરમાં આપણે આ ગોટલાને બાફવા મૂકવાના છે. તો કુકરમાં આપણે ગોટલાને એડ કરી દઈશું અને ગોટલાને બફાય તેટલું આપણે પાણી એડ કરીશું. તો મેં અહીંયા 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે આમાં મીઠું એડ કરી દઈશું અને ગોટલાને બાફી લઈશું. કુકરનું ઢાંકણું બંધ કરી આપણે 10 થી 12 વિસલ બોલાવી લઈશું. તો અહીંયા 10 થી 12 સીટી પછી મેં કુકર ઠંડુ થયું પછી ગોટલાને આ રીતે બહાર કાઢી લીધા હતા અને ઠંડા કરી લીધા છે. હવે આપણે ગોટલાને તોડવાના છે. તો આ રીતે દસ્તાના મદદથી આપણે ગોટલા ઉપર, તો ગોટલી તમે બાફી હશે તો આ રીતે દસ્તાના મદદથી તમે મારશો એટલે ઇઝીલી ખુલી જશે. પછી ગોટલીને કાઢી લેવાની. તો આ રીતે બાફેલી ગોટલી હશે એટલે આ રીતે થોડું મારશો એટલે તમારી ગોટલી આ રીતે તૂટી જશે. પછી આ રીતે તમે એકદમ સહેલાઈથી ગોટલીને કાઢી શકશો. તો તમે જોઈ શકો છો આપણે ઇઝીલી ગોટલી અહીંયા બહાર કાઢી લીધી છે. તો એવી જ રીતે આપણે બીજી પણ ગોટલી આ રીતે દસ્તાથી મારી અને ગોટલી અંદરથી કાઢી લઈશું. તો પછી આ ગોટલીના ઉપર જે આ કાળો ભાગ હોય તે પણ આપણે કાઢી લઈશું. અહીંયા ગ્લવ્સ તમારે પહેરવા હોય તો પહેરી લેવાના, ગોટલીના લીધે તમારા હાથ કાળા થઈ જશે. તો આ જ રીતે હું બધી ગોટલી કાઢી લઈશ. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ ગોટલીને ગોટલામાંથી કાઢી લીધી છે અને અહીંયા બધી ગોટલી આપણી સારી એવી રીતે બહાર નીકળી ગઈ છે. તો હવે આપણે આ ગોટલીને એકદમ ચોખ્ખા પાણીથી આપણે ધોઈ લઈશું, જેથી એના ઉપર માટી રહી ગઈ હોય તો નીકળી જાય. તો બસ આ જ રીતે આપણે ધોઈ અને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે આ ગોટલીને એકદમ પાતળા સ્લાઈસ કરી લઈશું. તો તમે આ રીતે ચક્કુની મદદથી પણ સ્લાઈસ કરી શકો છો. તો મેં અહીંયા ચક્કાની મદદથી જ આ રીતે ટુકડા કર્યા છે. જો તમારી પાસે બટેકાની વેફર પાડવાનું મશીન હોય તો તેમાં પણ આ રીતે તમે પાતળી સ્લાઈસ કરી શકો છો. અને એક બીજી પણ રીત છે, તો તમે ખમણીની મદદથી પણ આ મુખવાસને ખમણીની મદદથી પણ કાઢી શકો છો. પણ મને અહીંયા ચક્કાની જ રીત ઇઝી લાગી એટલે મેં ચક્કાથી જ અહીંયા બધી સ્લાઈસ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ગોટલીની બધી સ્લાઈસ કરી લીધી છે. હવે આપણે આને આ રીતે છૂટી કરી તડકામાં સૂકવીશું. તો હવે આપણે આ ગોટલીની સ્લાઈસને તડકામાં સૂકવવાની છે. તો અહીંયા હું 24 કલાક સુધી તડકામાં સૂકવી લઈશ. તો મેં અહીંયા 1.5 દિવસ સુધી આ સ્લાઈસને તડકામાં સૂકવી છે. તો અહીંયા આપણી એકદમ ગોટલી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે આ ગોટલીને સેલો ફ્રાય કરીશું. તો મેં અહીંયા એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લીધું છે. તમારે જ્યારે મુખવાસ બનાવવો હોય ત્યારે તેને સેલો ફ્રાય કરવાની. તો મેં અહીંયા આજે મુખવાસ બનાવું છું એટલે હું અહીંયા 1 ચમચી ઘીમાં આ રીતે ગોટલીને શેકી દઈશ. તો મેં બધી જ ગોટલીને આ રીતે ઘીમાં શેકવા રાખી દીધી છે. તો હવે આપણે આમાં 1 ચમચી જેટલું સંચર એડ કરીશું. તો અહીંયા સંચર એડ કરવાથી આપણી ગોટલી એકદમ ખટમીઠી લાગે છે.
તો અહીંયા સંચરનો જ ઉપયોગ કરવો। હવે આપણે આને સારી રીતે હલાવી 1 મિનિટ જેવું આપણે આને શેકવાની છે। તો અહીંયા એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, જેથી આપણી ગોટલી બળી ના જાય। જો ગોટલી બળશે તો તમારી ગોટલી કડવી લાગશે। તો આપણે ગોટલીને આ રીતે સતત ચલાવતા રહી અને ગોટલીને શેકવાની છે, જેથી આપણી ગોટલી નીચે બળે નહીં। તો તમે આમ ગોટલીનો ધાણા અને તલનો મુખવાસ બનાવો તેમાં પણ એડ કરી શકો છો। તો આ ગોટલીના મુખવાસથી ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે બી12થી ભરપૂર હોય છે, સાથે પાચન શક્તિ નબળી હોય તો તેમાં પણ મદદ કરે છે, વેટ લોસમાં પણ મદદ કરે છે। જો તમે ખાધા પછી આ મુખવાસ ખાશો તો બહુ જ ગુણકારી છે। તો હવે આપણે આ મુખવાસને એકદમ ઠંડો કરવા મૂકવાનો છે। તો અહીંયા પેનમાં નથી રાખવાનો, એક ડીશમાં આપણે કાઢી અને આને ઠંડો કરી લઈશું। પછી ઠંડો થાય એટલે આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરીશું। તો ભરપૂર વિટામિનથી આ ગોટલીનો મુખવાસ હોય છે। તો તમે જો ગોટલીનો મુખવાસ ના બનાવતા હોય તો આ વિડીયો જોયા પછી તમે જરૂરથી બનાવજો। તો આ વિડીયો જોયા પછી તમે કેરીનો ગોટલો ક્યારેય નહીં ફેંકો। તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।